સુરતના તરકેશ્વર ગામે ગાય પગલા પાણી પુરવઠા યોજનાની 21 કરોડની નવનિર્મિત ટાંકી પ્રથમ ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડી હતી, જેમાં નજીકના મજૂરો સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની તપાસમાં પોલીસે જવાબદાર 7 લોકોને ઝડપી પાડ્યા છે, જ્યારે નાયબ કાર્યપાલક ઇજનેર જય સોમાભાઈ ચૌધરી ફરાર છે। રાજ્ય સરકારના દબાણ હેઠળ ગાંધીનગર વિજિલન્સ અને સુરત ટીમ ઘટના સ્થળે પહોંચી અને સેમ્પલ્સ મેળવી તપાસ શરૂ કરી, જ્યારે કોંગ્રેસ સહિત પક્ષો ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવતા સ્થાનિક રીતે વિરોધ પ્રદર્શન કર્યું। આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે અને પોલીસ ફરજ પરત પર લઈ રહી છે।